નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 3 વિષય કલસોર, જેમાં આપણે પાઠ નંબર 5 જોતા હતા, કોરો કાચબો ભીનો ચાંદો. હવે આગળ જોઈશું. ગીત ગાઓ. સમૂહ ગીત ગાવાનું છે. ચાલો. ટપ્પુ નામે હતો કાચબો, અટકહટી લપલપિયા, આખો દિવસ પાણીમાં રહી કર્યા કરે છપછબિયા. એક સવારે સાવ નિરાટે બેઠો ટપ્પુ પારે, પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસા ઢારે. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી દોરી, જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી. ટપ્પુએ સપનું જોયેલું માનસરોવર જાસું, હંસ ચરે છે એવા સાચે સાચા મોટી ખાસું. એક જ પરમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ, હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ. ઉડતા પહેલા ટપ્પુભાઈએ કરી લીધું શોપિંગ, ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી સિંગ. હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા ટાણું, ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહ્યું એ ગાણું. મગર માછલા અને દેડકા જુએ ઢારી ઢારી, તળાવની પારેથી ઉડી શાહી એક સવારી. ઉડતા ટપ્પુને જોવા સોએ દરવાજા ખોલ્યા, ફૂલાઈ જઈને ટપ્પુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંડા માથે, ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. પડ્યો ધ્રાસકો હંસોને કે હમણાં ટપ્પુ મળશે, આ કઈ ઓછું પાણી છે કે છપ છપ કરતા ટળશે. ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાશૂટ, પાંખ વીજવાની આમાં નહોતી માથાકૂટ. બજારમાં જઈ સાવ અમે કઈ નહોતી લીધી સિંગ, ટપ્પુભાઈ કહે હું હવામાં કરી શકું છું સ્વિમિંગ. હટી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા, ટપ્પુભાઈ તો આકાશેથી પીછા જેમ ઉતરતા. નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાહ્યા, ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. આ હતો ગીતનો રાગ, બરાબર. અને આ ગીત લખનાર છે કૃષ્ણ દવે. હવે આ ગીતની સમજૂતી મેળવીશું. ચાલો, ગીતની સમજૂતી. ટપ્પુ નામે હતો કાચબો, અટકહટી લપલપિયા, આખો દિવસ પાણીમાં રહી ફળી કર્યા કરે છબછબિયા. તો ટપ્પુ નામનો એક કાચબો હતો અને એ આખો દિવસ લપલપ એટલે કે બોલ બોલ કરતો હતો, એટલા માટે એની અટક હતી લપલપિયા. એ આખો દિવસ શું કરે? પાણીમાં રહીને આખો દિવસ તળાવના પાણીમાં રહે અને આખો દિવસ એ પાણીની અંદર છબછબિયા કર્યા કરતો. એક સવારે સાવ નિરાતે બેઠો ટપ્પુ પારે, પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસા ધારે. એક સવારે, બરાબર, સવારની પોરમાં ટપ્પુ તળાવના કિનારે નિરાતે એકદમ શાંત બેઠો હતો અને એની પીઠ ઉપર લીસા લીસા ટીપા પડ્યા, 2-3 ટીપા પડ્યા અને પીઠ ઉપરથી લીસા લીસા ધારે, પીઠ ઉપરથી એ ટીપા સરકવા લાગ્યા, બરાબર, લીસા લીસા ધારે. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોરી, જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી. ટપ્પુએ ઉપર જોયું આકાશમાં, તો આકાશમાંથી એક ધોરી વાદળી એટલે કે ઘણા બધા સફેદ હંસો નીચે ઉતર્યા. ધોરી વાદળી ત્યાંથી આકાશમાંથી નીચે ઉતરી. જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી. અને કાચબાએ
જરાક ઝીણવટ એટલે કે એકદમ ધારીને જોયું ત્યારે કાચબાને ખબર પડી કે આ તો હંસની ટોળી છે. ટપ્પુએ સપનું જોયેલું માનસરોવર જાશું, હંસ ચરે છે એવા સાચે સાચા મોટી ખાશું. ટપ્પુએ સપનું જોયું હતું કે માનસરોવર હું એક દિવસ જઈશ અને માનસરોવરમાંથી જેમ હંસો સાચે સાચા મોટી ચણે છે એ રીતે હું પણ ત્યાં જઈને સાચે સાચા મોટી ખાઈશ. એક જ પરમાં કરી દોસ્તી, લઈ લીધું પ્રોમિસ. હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ. આપણા ટપ્પુભાઈએ તો આકાશમાંથી ઉતરેલા હંસો સાથે થોડી વારમાં જ એવી પાક્કી દોસ્તી એટલે ભાઈબંધી કરી દીધી અને એમની પાસેથી પ્રોમિસ વચન પણ લઈ લીધું. હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ અને પ્રોમિસ લીધું. ત્યારે હંસે ટપ્પુભાઈને એ પ્રોમિસ પાળવાનું કીધું અને એમને ટપ્પુભાઈને સૂચના આપી કે જ્યારે પણ ઉડીએ ત્યારે જરાય બોલતો ના. ઉડતા પહેલાં ટપ્પુભાઈએ કરી લીધું શોપિંગ, ઘણી બધી વસ્તુ લીધીને લીધી ખારી શીંગ. ઉડતા પહેલાં ટપ્પુભાઈએ તો શોપિંગ કરી લીધી અને ઘણી બધી વસ્તુઓ લઈ લીધી અને ખારી શીંગ પણ સાથે લીધી. હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવાટાનું, ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહ્યું એક નાનું. હંસો લાકડી લઈને આવ્યા અને પાછું એમને ટપ્પુભાઈ કાચબાને કહ્યું કે અમે લાકડી લઈને તને ઉડીએ ત્યારે જરાય બોલવાનું નથી એવું કહીને ગોખાવ્યું. મગર, માછલા અને દેડકા જુએ ઢારી ઢારી, તળાવની પારેથી ઉડી સહી એક સવાર. તળાવમાંથી મગર, માછલા અને દેડકા ઉડતા કાચબાને આકાશમાં ઉડતા કાચબાને ઢારી ઢારીને જોઈ રહ્યા. તળાવની પારેથી ઉડી સહી અને તળાવની પારેથી બે હંસોની અને કાચબાની એક શાહી સવારી ઉડી. ઉડતા ટપ્પુને જોવા સોએ દરવાજા ખોલ્યા, ફૂલાઈ જઈને ટપ્પુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. ઉડતા ટપ્પુને જોવા બધા લોકોએ દરવાજા ખોલ્યા અને એ જોઈને ટપ્પુભાઈ ફૂલાઈ ગયા અને બાય બાય ટાટા બધાને કહેવા લાગ્યા. છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંઢા માથે, ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. ટપ્પુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા એટલે મોંથી પકડેલી જે લાકડી હતી એની પકડ છૂટી અને ટપ્પુભાઈ નીચે પડ્યા. ઊંચે જઈને કોઈ કદી હંસોને લાગ્યું ઊંચે જઈને જ્યારે કોઈ ઊંચે જાય છે ત્યારે કોઈ પોતાની સાથે સમજણ રાખતું નથી. પડ્યો ધ્રાસકો હંસોને કે હમણાં ટપ્પુ મળશે, આ કંઈ ઓછું પાણી છે કે છપ કરતા તરશે. જેવો કાચબાની પકડ છૂટી અને પડ્યો એવો હંસોને ધ્રાસકો આંચકો લાગ્યો કે હમણાં જ ટપ્પુભાઈના રામ રમી જશે એટલે મળી જશે. આ કંઈ ઓછું પાણી છે કે જેમાં કાચબા ટપ્પુભાઈ એમાં ટળી શકશે, છપછપિયા કરી શકશે. ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાસૂટ, પાંખ વીજવાની આમાં નહોતી માઠાકૂટ. ત્યાં તો ટપ્પુએ સ્વિચ દબાવી અને પેરાસૂટ ખોલ્યું અને પેરાસૂટ તમે જોયું છો ને પેરાસૂટની અંદર કંઈ પાંખ વીજવાની પણ જરૂર પડતી નથી. પેરાસૂટ દ્વારા આપણે હવામાં આપણે ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. તો કાચબાભાઈ શોપિંગ કરવા ગયા તો પોતાની સાથે પેરાસૂટ પણ લાવ્યા હતા. તે એમને સ્વિચ દબાવીને પેરાસૂટ ખોલ્યું અને આમાં કાચબાભાઈને પાંખ વીજવાની આમાં નહોતી માઠાકૂટ. જેમ હંસો પાંખ વીંચે છે એમ આ જે પેરાસૂટ હતું એમાં પાંખ વીંચવાની પણ કંઈ માઠાકૂટ ન હતી. બજારમાં જઈ સાવ અમે કંઈ નહોતી લીધી સિંગ, ટપ્પુભાઈ કહે હું હવામાં કરી શકું છું સ્વિમિંગ. તો ટપ્પુભાઈ કહે છે કે બજારમાં જઈ અમે કંઈ ખારી શીંગ એકલી નહોતી લીધી પરંતુ સાથે સાથે અમે પેરાશૂટ પણ
લીધું હતું. હવે હું પણ એ પેરાશૂટ દ્વારા આ હવામાં કરી શકું છું સ્વિમિંગ, જેમ આપણે પાણીમાં તળીએ છીએ એ રીતે સ્વિમ. હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મળતા, ટપ્પુભાઈ તો આકાશેથી પીછા જેમ ઉતરતા. આ વાર્તા જૂની હતી જેમાં ઘણા બધા કાચબા ઉપરથી પડીને મળતા હતા. ટપ્પુભાઈ તો આકાશેથી પીછા જેમ ઉતરતા. અને આ હમણાં નવી વાર્તા છે, એમાં ટપ્પુભાઈ તો પેરાશૂટ દ્વારા જેમ આકાશેથી પેરાશૂટનો ઉપયોગ કરીને પીછાની જેમ નીચે ઉતરતા, જાણે કે પાંખો હોય એ રીતે નીચે ઉતરતા. નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાહ્યા, ખાધું પીધું, રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. પછી નીચે ઉતરીને ટપ્પુભાઈ તો ગંગાજીમાં સ્નાન કર્યું અને ખાધું પીધું અને રાજ કર્યું અને મીઠા મીઠા ગીતો ગાયા. અહીંયા આ ગીતની સમજૂતી પૂર્ણ થાય છે. હવે આગળ જોઈશું. વાંચો અને સમજો. નંબર 1, મિત્રો ભેગા મળી રાતદી મજા કરતા. રાતદી શબ્દ અહીંયા નવો પ્રયોગ આવ્યો છે. રાતદી એટલે રાત અને દિવસ. નંબર 2, સસલાનું બચ્ચું રૂની પૂની જેવું ઢોરું હતું. રૂની પૂની, પૂની શબ્દ અહીંયા નવો પ્રયોગ આવ્યો છે. પૂની એટલે કપાસ ફાટે અને એમાંથી સફેદ રંગની પાંખડી નીકળે એને પૂની કહેવાય. નંબર 3, મળ્યા એ પરથી ટપ્પુ અને રાજહંસને પાકી દોસ્તી થઈ ગઈ. પર શબ્દ નવો છે. પર એટલે સમય. નંબર 4, પ્રવાસમાં જવાનું હોવાથી મેં નવા કપડાં, બૂટ, નાસ્તાનું શોપિંગ કર્યું. શોપિંગ શબ્દ એ અંગ્રેજી છે. શોપિંગ એટલે ખરીદી. નંબર 5, ઊંઘવા ટાણે મને ઊંઘ નથી આવતી. ટાણે શબ્દનો અર્થ થાય સમય. નંબર 6, અમે પ્રવાસે નીકળ્યા ત્યારે મમ્મી પપ્પા અમને બાય બાય કહેતા હતા. બાય બાય શબ્દ અંગ્રેજી છે, જેનો અર્થ થાય આવજો. નંબર 7, પપ્પાએ પ્રોમિસ કર્યું કે તેના જન્મદિવસે નવી સાયકલ લાવી આપશે. પ્રોમિસ શબ્દ અહીંયા અંગ્રેજી શબ્દ છે. પ્રોમિસ એટલે વચન. નંબર 8, ઓટલી ઉપર નાના મહેશને મૂકી સંગીતાબહેન ઘરને ટારું મારવા ગયા. પાછા ફરી જોયું તો મહેશ દેખાયો નહીં. તેમને ધ્રાસકો પડ્યો. એટલામાં ઓટલી પાછળથી મહેશે કહ્યું, ઠપ્પો. ધ્રાસકો શબ્દનો અર્થ થાય આંચકો અને થપ્પો શબ્દ એટલે હાથથી ઠપકારવો. નંબર 9, તરતા ન આવડતું હોય તેમને સ્વિમિંગ પુલમાં તરતા શીખવું જોઈએ. સ્વિમિંગ પુલ એટલે નહાવા માટેનો કુંડ. નંબર 10, ગરમી લાગતી હોય તો પુઠ્ઠું વીંજો, પવન આવશે. વીંજવું એટલે ફેરવવું, પુઠ્ઠાને ફેરવવું. હવે આગળ જોઈએ વાતચીત. નંબર 1, આ ગીતની કઈ લીટી સાંભળવી તમને ગમે? બરાબર, તમને ગમી. તો આપણે આગળ ગીત જોયું, એ ગીતની અંદર તમને જે લીટી ગાવી ગમે એ તમારે અહીંયા લખવાની છે. હવે નંબર 2, આ ગીતની કઈ લીટી ગાવી તમને ગમી? બરાબર, પહેલાં સાંભળવી ગમી. તમને જે સાંભળવાની ગમી હોય એ પહેલાંમાં લખવાનું, અને જે લીટી ગાવાની મન થાય એ તમારે બીજામાં લખવાનું. બરાબર, તમારી રીતે જે લીટી લખવી હોય ગીતની, તમને જે પસંદ હોય, સાંભળવી પસંદ હોય તો પહેલાંમાં લખવાનું, અને બીજાની અંદર ગાવી પસંદ હોય તો ગાવાવાળી પંક્તિ લખવાની. બરાબર, લીટી. નંબર 3, આ ગીતની કઈ લીટીનો અભિનય કરવો તમને ગમે? હવે આપણે ગીત જોયું, એ ગીતની અંદર તમને કઈ લીટીનો અભિનય કરવો ખૂબ ગમે એ તમે તમારી રીતે લખવાનું છે. નંબર 4, ટપ્પુભાઈ આખો દિવસ કયું કામ કરતા હતા? ટપ્પુભાઈ આખો દિવસ કયું કામ કરતા હતા? તો ટપ્પુભાઈ આખો દિવસ શું કરતા હતા? ટપ્પુભાઈ આખો દિવસ પાણીમાં છપછપિયા કરતા હતા. નંબર 5, તમને ઉડતા આવડે તો તમે કયા
ક્યાં ક્યાં જવાનું પસંદ કરશો? તમને ઉડતા આવડે તો તમે ક્યાં ક્યાં જવાનું પસંદ કરશો? તો તમારી રીતે લખવાનું. કોઈ એવું લખે કે મને ઉડતા આવડે તો હું અમેરિકા, દુબઈ જેવા દેશોમાં જવાનું પસંદ કરીશ. કોઈક મુંબઈ, કોઈ હૈદરાબાદ, બરાબર, ગમે ત્યાં જગ્યાએ ફરવા માટે જવાનું પસંદ કરશે. એટલે તમારી રીતે આ જવાબ આપવાનો રહેશે. નંબર 6, તમે મુસાફરી માટે કે ફરવા ગયા હો ને પડો ત્યારે કેવી રીતે રડો? અભિનય કરો. તમે ફરવા ગયા હોય અને અચાનક તમે પડી જાઓ પછી તમે કેવું રડો એનો અભિનય કરવાનો છે. હવે આગળ જવાબ લખો. નંબર 1, હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડાડવાનું વિચાર્યું? કયો ઉપાય બતાવ્યો? તો હંસોએ કાચબાને લાકડીથી, બરાબર, લાકડી પકડાવીને તે લાકડીને બંને છેડે પોતાની ચાંચ વડે પકડીને ઉડવાનું વિચાર્યું. હંસોએ કાચબાને લાકડી પકડીને ઉડવાનો ઉપાય બતાવ્યો. ઉડવા ટાણે મૂંગા રહેવાનું ગાણું ગોખાવ્યું. નંબર 2, કાચબાને માનસરોવર લઈ જતા પહેલા હંસે કઈ શરત મૂકી? તો કાચબાને માનસરોવર લઈ જતા પહેલા હંસે કાચબાને મૂંગા રહેવાની શરત મૂકી. નંબર 3, માનસરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું? માનસરોવર જવા માટે કાચબાએ ખારી સિંગ અને બીજી ઘણી બધી વસ્તુઓ ખરીદી, જેમાં પેરાશૂટ પણ ખરીદ્યું હતું. નંબર 4, તમારે બહાર જવાનું હોય તો તમે શી ખરીદી કરો? મારે બહાર જવાનું હોય તો હું મને ભાવતો નાસ્તો, રમી શકાય તેવા રમતના સાધનો તેમજ કેટલીક પ્રાથમિક સારવાર માટેની દવાઓની ખરીદી કરું. નંબર 5, કાચબાને આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે? કાચબાને આકાશમાં ઉડતા મગર, માછલા અને દેડકા તેમજ ગામના લોકો જુએ છે. નંબર 6, ટપ્પુ કેવી રીતે બચી ગયો? મોંમાંથી લાકડી છૂટી જતાં તરત જ ટપ્પુએ સ્વિચ દબાવી પેરાશૂટ ખોલ્યું અને સલામત નીચે ઉતર્યો અને બચી ગયો. હવે આગળ ગીતના આધારે સરખા બોલાતા શબ્દો લખો. લપલપ્યા નો અર્થ થશે છબછબિયા, એ રીતે પારે તો ઢારે, ઢોરી તો ટોળી, ચાસુ તો ખાસું, ટાણું તો ગાણું, ધારી તો સવારી, આવ્યું તો ગોખાવ્યું, ખોલ્યું તો બોલ્યા, માઠે તો સાઠે, મળશે તો તળશે, મળતા તો ઉતરતા, નાહ્યા તો ગાયા, પેરાશૂટ, માઠાકૂટ. બરાબર. 3-3ના જૂથમાં બેસી વાતચીત કરી આ ગીતની વાર્તા બનાવો, વર્ગમાં કહો. 3-3ના જૂથમાં તમારે શાળામાં હોય ત્યારે બેસવાનું અને વાતચીત કરવાની એકબીજા સાથે અને આ ગીતની વાર્તા બનાવવાનો પ્રયત્ન કરવાનો વર્ગખંડમાં. હવે આગળ કાચબાભાઈ હંસો પાસે ગયા તેનું નાટક કરો. સંવાદ આગળ વધારી વર્ગખંડમાં ભજવો. તો તમારે આ શું કરવાનું છે? શાળામાં હોવ ત્યારે વર્ગખંડમાં કાચબાભાઈ હંસો પાસે ગયા તેનું નાટક કરવાનું છે અને આ જે નીચે સંવાદ આપ્યા છે એ સંવાદને આપણે આગળ વધારી વર્ગખંડમાં ભજવવાના રહીશે. બરાબર. તો ટપ્પુભાઈ, કેમ છો હંસભાઈ? મારે તમારું થોડુંક કામ છે. તો હંસ કહે છે, બોલો ને ટપ્પુભાઈ. ટપ્પુભાઈ કહે, તમે લઈ જાઓ તો મારે પણ સમાન સરોવર આવવું છે. હંસ, જુઓ અમે લઈ તો જઈએ પણ એક શરત, તમારે રસ્તામાં એકદમ ચૂપ રહેવાનું. ટપ્પુભાઈ, એ તમારે ચિંતા ન કરો, આ સંવાદને તમારે આગળ વધારવાના અને નાટક ભજવવાનું અને વર્ગખંડમાં એ સંવાદ બોલવાના. બરાબર. આજે અહીંયા સુધી આપણે અટકીએ છીએ. બીજું આગળના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમારે આજે જેટલું પણ ચલાવ્યું છે એ બધું નોટબુકમાં, સ્વાધ્યાય પોથીમાં અને ચોપડીમાં લખીને મારા વોટ્સઅપ નંબર પર મોકલાવીને ચેક કરવાનું રહેશે. આભાર.